અહીં જે તમને બતાવવામાં આવ્યું છે કે સ્નેક બાઇટ એટલે સર્પદંશ થાય તો તેના માટે કઈ કઈ સાવચેતી રાખવાની, તેમાં સૌથી પહેલાં આવે છે કે તમે 108 છે, 112 છે, આ નંબર પર કોલ કરો અને જે સરકારી જે સેવાઓ છે એનો તમે બોલાવો. એના બાદ તમને એ કરવામાં કે તમે જેમ બને તેમ શાંત રહો, કોઈ જાતનો હાઈપર ન થાઓ, હલનચલન ન કરો, એકદમ શાંત ચિત્તે તમે બેસો અથવા તો સૂઈ જાઓ. એના બાદ જો અગર તમારે એમ્બ્યુલન્સ આવવામાં વાર હોય તો 2 વ્યક્તિ બેસે બાઇક પર અને વચમાં એ વ્યક્તિને બેસાડે, અથવા તો અગર કોઈ ત્રીજી વ્યક્તિ ન હોય તો એ વ્યક્તિ પોતાના પેટ પર અથવા તો છાતીએ એને પટ્ટો અથવા ઓઢણી વડે બાંધીને એને નજીકના દવાખાને લઈ જાય. દર્દીને છે તે સ્ટ્રેચર પર ડાબા પડખે સુવડાવવાની છે અને જેમ બને તેમ રીતના ડૉક્ટરને સાચી હકીકત આપો તો એ રીતના તમને એન્ટી વેનમના જે શોટ્સ છે એટલે એવીએસના તમને ડોઝ આપવામાં આવશે. શું ન કરવું કે ભાઈ કદાપી સ્નેક બાઇટ થાય તો ગભરાવવું નહીં, પેનિક થવું નહીં, કોઈપણ જાતના ભગત ભુવાની પાસે તંત્ર મંત્રનો દોરા ધાગા કરાવશો નહીં. જે જગ્યાએ સાપની બાઇટ થઈ છે, સર્પદંશ થયો છે, ત્યાં કોઈ પણ દિવસ ચાકુ છે, છરી છે, બ્લેડ છે એનાથી કટ મૂકવો નહીં, કાપવું નહીં અને એ જે લોહી નીકળતું હોય તેને પોતાના મોઢેથી એને ચૂસવું નહીં. એટલી બધી ટાઈટ એને સર્પદંશ થાય ત્યાં એટલું બધું ટાઈટ એને બાંધો પણ નહીં કે ત્યાંથી બ્લડનું સર્ક્યુલેશન અટકી જાય. નાજા છે જે હોમિયોપેથિક દવા છે, જે સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ વાયરલ કરી છે તે છે, દેશી ઈલાજ છે, કોઈપણ જાતના અખતરા કરવા નહીં. સર્પદંશથી બચવા માટે તમે જ્યારે ખેતરમાં કામ કરવા, મજૂરી કરવા જાઓ છો તો ગમબૂટ છે, બૂટ છે, ફૂલ શૂઝ છે તે પહેરો. રાતના નીકળતી વખતે ટોર્ચનો ઉપયોગ કરો. સૂતી વખતે મચ્છરદાનીમાં તમે સૂવો અને આપણી આસપાસમાં ઘરની અને આપણા જે ઘરની આસપાસ જ્યાં રહેતા હોઈએ, આંગણો છે, વરંડો છે કે વાળો છે તેની તમે સફાઈ રાખો. મોટે ભાગે ઉંદર એ સાપનો ખોરાક છે, તો સાપ એ ઉંદરની પાછળ પોતાનો ખોરાકની શોધમાં ઘરમાં અથવા તો તમારા વાડા સુધી આવે છે. અને આ જે અમારી એક છે એમાં અમે લખ્યું છે કે સાપના વિશે અંધશ્રદ્ધા, કે અત્યારે અમારા મેમ્બરે બતાવ્યું કે જે રીતના ધામણનું પૂંછડું લાગવાથી સડો થતો નથી, સાપને કંઈક આપણે એમ કે પૂજાપાઠ કરીએ તો એ બાઇટ નથી આપતો, કટતો નથી, તે બધી અંધશ્રદ્ધા છે. નાગના માથે મણી હોય છે, ભુવા ભગત સાપનું ઝેર ઉતારે છે, સાપના તેલમાંથી સાંધાનો દુખાવો મટે છે, સાપ ઈજા થાય તો તે યાદ રાખીને બદલો લે છે. કે આજે આપણે ઘણી વખત જોઈએ છે પિક્ચરોમાં, ટીવીમાં, સિરિયલોમાં કે નાગિનને મારી નાખે અને નાગ એનો બદલો લઈને, એ બધી અંધશ્રદ્ધા છે. નાગને કોઈ દિવસ મણી પણ હોતું નથી. નાગને કોઈ દિવસ સાપને એક કરતાં વધારે એને મોઢા પણ હોતા નથી. પછી આપણે ખાસ કરીને ગામડાઓમાં એક અંધશ્રદ્ધા છે કે ભાઈ સાપ જે છે અગર ભેંસના કે ગાયના નીચેથી ચાલ્યું જાય તો એમ કે દૂધ આપતું બંધ થઈ જાય છે. સાપ એમ કે ભેંસ અને ગાયનું દૂધ પીવે છે, એ પણ અંધશ્રદ્ધા છે. દરેક સાપ ઝેરી હોય એ નથી. માત્ર ને માત્ર આપણા વિસ્તારમાં 4 સાપ ઝેરી જોવા મળે છે: નાગ, રસલ વાઇપર, સોસ્કેલ વાઇપર અને કોમન ક્રેટ. આ 4 સિવાય બીજા કોઈ સાપ ઝેરી હોતા નથી.